અમરેલીના માણેકસ્તંભ એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી. અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલા માણેકસ્તંભ એપાર્ટમેન્ટમાં બીજા માળે આગ લાગવાની ઘટના બનેલી તેમજ જેના કારણે 2 માણસો ચોથા માળ પર ફસાયા છે તેવી ટેલિફોનિક જાણ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરવામાં આવતા ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ સંપૂર્ણ ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સંદર્ભ પહોંચી હતી. ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા ગેસની પાઇપલાઇન આવેલી હોય જીએસપીસી કંપનીને જાણ કરવામાં આવેલી હતી તેમજ ઇલેક્ટ્રિસિટીને બંધ કરવા બાબતે પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવેલી હતી. સાથોસાથ ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવેલી હતી તેમજ જિલ્લા વહીવટીતંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવેલી હતી. કોલની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અમરેલી પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી શહેર પીજીવીસીએલ ટીમ જીએસપીસી ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. સંપૂર્ણ કામગીરીની લીડ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી જે અનુસંધાને ચોથા માળે અને બીજા માળે ફસાયેલા 2 વ્યક્તિને દિલધડક રેસ્ક્યુ કરી 108 ઇમરજન્સી સર્વિસની એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલા હતા. સમગ્ર ઘટનાના અંતે રિજનલ ફાયર ઓફિસર તથા પ્રાંત અધિકારી દ્વારા સંપૂર્ણ ઘટનાને મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલી હતી. તાજેતરમાં રાજકોટના એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી તથા અવારનવાર સમયે આવનાર ફાયર સર્વિસ ડે તેમજ વીકને ધ્યાનમાં રાખી આ મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ મોક ડ્રીલના અંતે તમામ વિભાગની કામગીરીઓ બિરદાવવા લાયક હતી. निर्देशक के लिए आमंत्रित किया जाता है सर। जय साहब। આજરોજ 5 વાગ્યા અને 16 મિનિટના સુમારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે એક કોલ આવેલ હતો કે જેની અંદર લાઠી રોડ વિસ્તારના માણેકસ્તંભ એપાર્ટમેન્ટ કે જેની અંદર 10 માળની અંદર હાઈરાઇઝ ધરાવે છે અને રેસિડેન્સ વિસ્તાર છે જેના બીજા માળે આગ લાગવાની એક દુર્ઘટના બનેલી છે અને જેની અંદર 2 માણસો ફસાયા છે જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની કરતા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીની ટીમ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ટીમ અને ફાયર ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ ઘટના સ્થળની અંદર પહોંચતાની સાથે પોલીસ કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન આવેલી હોય છે તો જે સમયે જીએસપીસી દ્વારા ગેસનું હેન્ડલિંગ કરવામાં આવતું હોય છે તો ગેસના જીએસપીસી કંપનીને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર પણ જાણ કરવામાં આવી હતી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રીને જાણ કરવામાં આવેલી હતી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર. આ સર્વે ડિપાર્ટમેન્ટને જાણ કરી અને અહીંયા સ્થળ પર આવતા આ સંપૂર્ણપણે મોકડ્રીલ હતી અને આ મોકડ્રીલની અંદરથી 2 કેજ્યુઅલ્ટીને સલામતી રીતના ઉપરથી ઉતારી અને ફાયર સર્વિસ દ્વારા જે કંઈ કામગીરી કરવામાં આવે છે રિસેન્ટલીની અંદર રાજકોટની અંદર પણ જે દુર્ઘટના બની અને આવનારા સમયમાં 14 એપ્રિલ એટલે કે ફાયર સર્વિસ ડે આવી રહ્યો છે તેના અનુસંધાને આ મોકડ્રીલને ડિક્લેર કરવામાં આવી હતી અને આ મોકડ્રીલ એકદમ સંપૂર્ણપણે પૂર્ણ અત્યારે જાહેર કરવામાં આવે છે.